ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 14 જુલાઈ 2025ના દિવસે આવતી અષાઢ માસના વદ પક્ષની ચતુર્થી સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય। જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। બોલો સર્વપ્રથમ પૂજનીય શિવ પાર્વતીજીના આનંદન, રીતિ સિદ્ધિના દાતા, લાભ શુભના પિતા, સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા ભગવાન શ્રી ગણેશજીની જય। મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર ચતુર્થી એટલે કે ચોથનું વ્રત શ્રી ગણેશજીને સમર્પિત છે। આ દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ થયો, લગ્ન થયા, સંતાનોની પ્રાપ્તિ થઈ, લાભ શુભની। એટલા માટે ચતુર્થી તિથિ ભગવાનને અત્યંત પ્રિય હોય માટે આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીના નિમિત્તે ભક્તો વ્રત ઉપવાસ કરે છે અને દાન પુણ્ય કરે છે। આ દિવસે કહેવાય છે કે સર્વે સંકટોમાંથી મુક્તિ અર્થે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરીને ભક્તો ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરે છે, જેથી સુખોનું આગમન થાય અને બાધા કષ્ટ મટે। ભગવાન શ્રી ગણેશજીની આજે વિશેષ પૂજા ભક્તજનો કરે છે। આ અષાઢ માસની સંકષ્ટ ચતુર્થીને ગજાનન સંકષ્ટ ચતુર્થી વ્રત કહેવાય છે। સૌ પ્રથમ આપણે મુહૂર્ત જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે, અને આ ચતુર્થીમાં તો ચંદ્ર દર્શનનો મહિમા પણ છે, એટલે ચંદ્રોદય ક્યારે થાય છે તે પણ જાણી લઈએ। આપણા હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ માસના વદ પક્ષની ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે તારીખ 13 અને 14 જુલાઈની મોડી રાત્રિએ લગભગ 1 વાગ્યાની આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 14 જુલાઈ 2025ની રાત્રિએ લગભગ 12 વાગ્યાની આસપાસ। સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ કે ચંદ્રોદય તિથિ પ્રમાણે જોઈએ, તારીખ 14 જુલાઈ 2025ના દિવસે આ વ્રત રાખવાનું રહેશે। આજે સૂર્યોદય સવારે 5:30 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે લગભગ 7:30 વાગ્યે છે। ચંદ્રોદય રાત્રિના 9:55ની આસપાસ છે। ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે નોંધી લેવો જોઈએ। બ્રહ્મ મુહૂર્ત છે વહેલી સવારે 4:11થી લઈને લગભગ 5 વાગ્યા સુધી। વિજય મુહૂર્ત છે બપોરના લગભગ 2:45થી લઈને 3:40 સુધી, અને ગોધૂલી મુહૂર્ત છે સાંજે 7:20થી 7:40ની આસપાસ। આ મુહૂર્ત દરમિયાન પણ ગણેશજીની પૂજા આરાધના થઈ શકે છે, મંત્ર જાપ થઈ શકે છે। ગણેશજીની પૂજા કેવી રીતે કરવી તે પણ આપણે જાણી લઈએ। ભગવાન શ્રી ગણેશજીનું જે ભક્તો વ્રત કરે છે તેઓ વહેલી સવારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને સંકલ્પ કરે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે। આ વ્રત એક ટાઈમ ભોજન લઈ શકાય, સાત્વિક ભોજન। જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે આ વ્રત પૂર્ણ થાય છે। આ વ્રત એક જ દિવસનું હોય છે, ત્યારે વ્રત પૂર્ણ થાય એવો સંકલ્પ થાય છે અને રાત્રિએ ભોજન થાય છે। જે ભક્તો ઉપવાસ કરવા માંગે છે તેઓ આખો દિવસ ચા, દૂધ, કોફી, ફલાહાર લઈ શકે છે। ભક્તજનો ભગવાન શ્રી ગણેશજીને આજે મનાવવા માટે કે પોતાના જીવનમાં આવતા સંઘર્ષ, બાધા, વિઘ્નો ટળે અને સુખ સમૃદ્ધિ, સૌભાગ્યની પ્રાપ્તિ થાય એટલા માટે પ્રાર્થના કરે છે। માટે આજે ગણેશજીનું રિદ્ધિ સિદ્ધિ સહિત પૂજન થાય છે। ગણેશજીની આપણા ઘરના મંદિરમાં જો મૂર્તિ હોય, ફોટો હોય કે પછી પૈસોની સોપારી રાખ્યા હોય તેમની પૂજા થાય છે। મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે, અને ચિત્રજી હોય તો આપણે સાફ વસ્ત્રથી સાફ કરીને પણ પૂજન કરી શકીએ છીએ। ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પદલ, દુર્વાદલ, દુર્વા ખાસ, જે દુર્વા ઘાસ હોય છે તે ભગવાનને ઘણી પ્રિય છે। ભગવાન શ્રી ગણેશ કે જેઓ વંશવૃદ્ધિના પણ કારક મનાય છે। આપણે કોઈ પણ શુભ કાર્ય કરતા હોય ત્યારે ભગવાન શ્રી ગણેશજીનું નામ લઈએ છીએ, સાથીઓ કરીએ છીએ, અથવા ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરીને જ કાર્ય આરંભ કરીએ છીએ। ચાહે લગ્ન વિવાહ હોય કે કોઈ ધાર્મિક અનુષ્ઠાન હોય, કોઈ નવું વાહન, જમીન, મકાન આપણે લઈએ છીએ, કે કોઈ ઉદ્ઘાટન કરીએ છીએ, કે પછી આપણે
કોઈ પણ પ્રસંગ હોય, હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશજીને સર્વપ્રથમ પૂજનીય માનવામાં આવ્યા છે. સૂર્ય સમાન તેજસ્વી ભગવાન શ્રી ગણેશજી છે. અનાદિકાલથી તેમની પૂજા થાય છે. અને ઘણી જગ્યાએ એવું પણ સાંભળવા મળે છે કે જ્યારે શિવ પાર્વતીજીનો વિવાહ થયો ત્યારે પણ ગણેશ મંડાણા હતા. અને ત્યારે ભગવાન શિવજી અને પાર્વતીજીના ઘેરે અમુક સમય બાદ પ્રભુએ જન્મ પણ ગ્રહણ કર્યો અને કષ્ટનું નિવારણ કર્યું. આ સંસારમાં સુખ સમૃદ્ધિ વ્યાપે, ભગવાન શ્રી ગણેશજી એટલા માટે જન્મગ્રહણ કરીને વિવિધ યુગમાં અલગ અલગ રૂપ ધારણ કરીને ભક્તોને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરાવે છે. એવા ભગવાન શ્રી ગણેશજીનું આજે વિશેષ પૂજન કરીને દાન પુણ્ય કરાય છે. જો કે આ વ્રત એક જ દિવસનું હોય. રાત્રિએ ચંદ્ર દર્શન થાય ત્યારે વ્રત પૂર્ણ થાય છે. એટલા માટે આપણે જે કંઈ દાન પુણ્ય કરવા માંગીએ છીએ, જે સંકલ્પ કર્યો હોય છે, પશુ પક્ષીને દાણાચરણની વ્યવસ્થા હોય કે જરૂરિયાતમંદને આપણે દાન પુણ્ય કરવા માંગતા હોય, તે બીજા દિવસે સવારે પણ કરી શકાય છે. આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીને દુર્વા ઘાસ અર્પિત કરવાથી સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી ગણેશજીને કંકુ અથવા તો સિંદૂર, જે કેસરી રંગનું સિંદૂર હોય છે, તેમાં ઘી મેળવીને કે પછી શુદ્ધ તેલ મેળવીને, ચાહે સરસવનું તેલ હોય કે પછી તલનું તેલ હોય, કોપરેલ તેલ હોય, તે મેળવીને જો ગણેશજીને સિંદૂરથી તિલક કરવામાં આવે, અક્ષત લગાડવામાં આવે તો પણ આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે. જો કે ગણેશજીને સિંદૂર અત્યંત પ્રિય છે, માટે આજે ભગવાન શ્રી ગણેશજીને સિંદૂર અવશ્ય ચડાવાય છે. અને આજે ભગવાનને પ્રિય એવો મોદકનો ભોગ પણ લાગે છે. ચાહે એક મોદકનો ભોગ લગાવીએ કે 4 મોદકનો ભોગ લગાવીએ, અથવા તો કોઈ મીઠાઈનો ભોગ પણ લાગી શકે છે. ગોળ અથવા સાકર પણ ચાલે. લાપસી કે કંસાર પણ ભગવાનને ભોગ સમર્પિત કરી શકાય છે. જેમ આપણે એકાદશીમાં ભગવાન નારાયણનું પૂજન કરીએ છીએ ત્યારે પ્રભુના શ્રીચરણોમાં તુલસી દળ અર્પિત કરીએ છીએ, એ જ રીતે આજે ભગવાનને જ્યારે આપણે પૂજન વિધિ કરીએ ત્યારે દુર્વા ઘાસ અર્પિત પ્રભુના ચરણોમાં કરાય છે. અને જે આપણે વિવિધ ભોગ સામગ્રી રાખેલી છે તેમાં પણ એક એક દુર્વા ઘાસ અર્પિત કરવું જોઈએ. આમ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે અને ભોગને ગ્રહણ કરે છે. ભગવાન શ્રી ગણેશજીને પ્રિય આ ચતુર્થી હોય અને અષાઢ માસ એટલે કે વર્ષા ઋતુનો માસ છે. માટે આજે ભગવાન શ્રી ગણેશજીની પૂજા વિવિધ ઉપચારથી પણ થાય છે. જેમ કે વરસાદના જલથી પણ ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિને સ્નાન કરાવી શકાય છે. આપણે સાદા જળથી પણ પ્રભુની મૂર્તિને સ્નાન કરાવી શકીએ છીએ. ભગવાન શ્રી ગણેશજી કે જે ચંદ્રદેવના ઈષ્ટદેવ પણ મનાય છે, કારણ કે આ વદ પક્ષની ચતુર્થી એવી છે કે જો ચંદ્ર દર્શન ન કરીએ, ચંદ્ર પૂજન ન કરીએ તો વ્રત પૂર્ણ મનાતું નથી. પરંતુ વર્ષા ઋતુના કારણે ચંદ્ર દર્શન ન પણ થાય તો ચંદ્રોદય જે મુહૂર્ત પ્રમાણે થાય છે ત્યારે પ્રભુનું નામ સ્મરણ કરી લેવું અને ચંદ્રદેવનું સ્મરણ કરી લેવું, ત્યારબાદ વ્રતની પૂર્ણાહુતિ કરી દેવી. વ્રત હંમેશા કોઈને કોઈ સંકલ્પથી થાય છે, એટલે સંકલ્પ છોડવાનો પણ હોય છે. માટે સંકલ્પને છોડતી વખતે પ્રભુની ક્ષમા પ્રાર્થના અવશ્ય કરવી. મહિનામાં 2 ચતુર્થી વ્રત આવે છે. એક તો વિનાયક ચતુર્થી કે જે સુદ પક્ષમાં આવે છે, એક સંકષ્ટ ચતુર્થી કે જે વદ પક્ષમાં આવે છે. બંને ચતુર્થી ભગવાન શ્રી ગણેશજીને પ્રિય છે. વિનાયક ચતુર્થીમાં ચંદ્ર દર્શન થતું નથી, કારણ કે ચંદ્રદેવે પ્રભુની હાંસી ઉડાવી હતી. જ્યારે વદ પક્ષની ચતુર્થીમાં તે જ ચંદ્રદેવ કે જેમણે પ્રભુને હાંસી પાત્ર માન્યા અને પ્રભુ દ્વારા શ્રાપિત થયા, ત્યારે પ્રભુની ક્ષમા પ્રાર્થના કરવા માટે દેવોના કહેવાથી, બૃહસ્પતિ દેવના કહેવાથી પ્રભુની આરાધના કરીને પ્રસન્ન કર્યા. તે હતી વદ પક્ષની ચતુર્થી. એટલે ભગવાન શ્રી ગણેશજી ત્યારે ચંદ્રદેવને પ્રસન્ન થયા અને કહ્યું કે જે ચંદ્ર દર્શન કરીને મારી પૂજા કરશે તેને ચતુર્થીનું પુણ્ય પ્રાપ્ત થશે. માટે આ વ્રતના પૂર્ણ પ્રાપ્તિ અર્થે ચંદ્ર દર્શન કરવા અથવા તો ચંદ્ર મંત્રનો જાપ પણ કરી શકાય છે, અથવા શિવજીના મંત્રનો જાપ પણ કરી શકાય છે. વદ પક્ષની ચતુર્થી કે જે
ચંદ્રદેવને પણ સમર્પિત છે. માટે આ ચતુર્થી ભગવાન શ્રી ગણેશજીને એટલા માટે પણ પ્રિય છે કે જે ભક્તો સુદ પક્ષની ચતુર્થી રહેવા ન માંગતા હોય, મહિનામાં એક જ ચતુર્થીનું વ્રત કરવા માંગતા હોય, તેઓ આ વદ પક્ષની ચતુર્થીનું વ્રત પણ કરી શકે છે. દર માસમાં આવતી વદ પક્ષની ચતુર્થી તિથિ પણ પ્રભુને ઘણી પ્રિય છે. જ્યારે ચંદ્ર સંબંધી દોષ દૂર કરવો હોય તો આ ચતુર્થીનું વ્રત કરી શકાય છે. આમ આ ચતુર્થીનો ઘણો મહિમા છે. મિત્રો, હવે આપણે સાંભળીએ આ અષાઢ માસના વદ પક્ષની ચતુર્થીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી ગજાનન દેવની જય. દ્વાપર યુગમાં મહિસ્મતી નગરીના રાજા મહિજીત થઈ ગયા. તે બહાદુર, નીડર, સેવાભાવી તથા પ્રજાનું લાલન પાલન કરનારા મહાન પરાક્રમી રાજા હતા. તે પોતાની પ્રજાને પોતાના સંતાન સમાન પ્રેમ કરતા હતા. આવા દયાળુ રાજાને એક જ વાતનું દુઃખ હતું. એ દુઃખ તેને જમવા બેસવા દેતું ન હતું, પૂરું ખાવા પણ દેતું ન હતું અને રાતે ઊંઘ પણ કરવા દેતું ન હતું. એ દુઃખ હતું શેર માટીની ખોટ. તેમને કોઈ સંતાન ન હતું. આથી તે રાજા રાજમહેલનું સુખ ભોગવી શકતા ન હતા. રાજાને ત્યાં જરાય ગમતું ન હતું. વેદો તથા શાસ્ત્રમાં નિસંતાનપણું દુઃખદાયક માનવામાં આવ્યું છે. જો સંતાનહીન વ્યક્તિ પોતાના પૂર્વજોને જલનું દાન કરે અને પૂર્વજો તે જલને ગ્રહણ કરે તો તેનું દુઃખ ભાંગે. આવા વિચારો કરવામાં જ રાજાનો ઘણો ખરો સમય પસાર થઈ જતો હતો. તેને પોતાને ઘેર પારણું બંધાય એ આશાએ ઘણું પુણ્યદાન, વસ્ત્રદાન કર્યું. કેટલાય યજ્ઞ કર્યા, બ્રાહ્મણોને જમાડીને દાન પણ કર્યું, સંતુષ્ટ કર્યા. સાધુ સંતોને જમાડીને આશીષ મેળવ્યા, છતાં પણ રાજાને સંતાન પ્રાપ્તિ ન થઈ. તેની ઉંમર વધતી જતી હતી. આથી તેને ગામના વિદ્વાનો, બ્રાહ્મણો તથા પ્રજાની સાથે સલાહ મંત્રણા કરી. રાજાએ પ્રજાજનોને કહ્યું, હે પ્રિયજનો, મારે સંતાન નથી. હવે મારી શી ગતિ થશે? મેં મારા જીવનમાં ક્યારેય પણ ભૂલે ચૂકે કોઈ પણ જાતનું પાપ કર્યું નથી. મેં ક્યારેય અત્યાચાર કરીને કે ધાક ધમકીથી ધન ભેગું કર્યું નથી. મેં હંમેશા મારા પુત્રની જેમ જ મારી પ્રજાનું પાલન પોષણ કર્યું છે. પ્રજાને જરા પણ દુઃખ પડવા દીધું નથી. મેં ધર્મના માર્ગે ચાલીને રાજ્ય કર્યું છે. મેં હંમેશા સાચા અપરાધીને, ચોરને, લૂંટારાઓને જ દંડ કે સજા આપી છે. નિર્દોષનો તો વાળ વાંકો થવા દીધો નથી. મિત્રોને પૂજ્ય ભાવથી ભોજન કરાવ્યું છે. ગાય બ્રાહ્મણનું હિત ઈચ્છીને સજ્જન પુરુષોનું સન્માન કર્યું છે. તેમ છતાં પણ હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, મારે ત્યાં કોઈ સંતાન ન હોવાનું શું કારણ છે તે મને કહો. રાજાની આ વાત સાંભળીને વિદ્વાન બ્રાહ્મણોએ કહ્યું, હે રાજન, અમે બધા ભેગા મળીને એવા જ પ્રયાસ કરીશું જેથી કરીને આપને ઘેર પારણું બંધાય અને આપના કુળની વૃદ્ધિ થાય. આમ કહીને બધા ઉપાય વિચારવા લાગ્યા. દરેકે પોતપોતાનું મંતવ્ય જણાવ્યું અને છેલ્લે સર્વનું મત નક્કી કરવામાં આવ્યું. વિદ્વાન બ્રાહ્મણો, પ્રજાજનો વનમાં જઈને તપશ્ચર્યા કરીને ભગવાનને રીઝવશે. તેઓ બધા વનમાં ગયા. વનમાં જઈને કોઈ એકાંત સ્થળની શોધખોળ કરવા લાગ્યા. જંગલમાં સૌ કોઈને એક શ્રેષ્ઠ મહામુનિએ દર્શન આપ્યા. તે મુનિરાજ અન્ન જળનો ત્યાગ કરીને તપશ્ચર્યામાં લીન હતા. બ્રહ્માજીની જેમ તે આત્માને વરેલા તથા ક્રોધને જીતેલા દિવ્ય પુરુષ હતા. તે વેદોના જ્ઞાતા, બ્રહ્મજ્ઞાની, દીર્ઘાયુ, પવિત્ર લોમસ ઋષિ હતા. ગામ લોકો સર્વે તેમની પાસે ગયા. મહર્ષિએ આંખ ખોલીને પૂછ્યું, આપ લોકો અહીંયા શા માટે આવ્યા છો? તમે લોકો તમારા દુઃખની વાત જણાવો, જેથી હું એનો ઉપાય બતાવીશ. આ સાંભળીને નગરવાસીઓ બોલ્યા, હે મહામુનિ, અમે જે મહાન કાર્યની પ્રાપ્તિ માટે અહીં આવ્યા છીએ તે સાંભળો. અમે મહિસ્મતી નગરના લોકો છીએ. અમારા રાજાનું નામ મહિજીત છે. તેઓ ઘણા દયાળુ, માયાળુ, પ્રજાપાલક, દાનવીર અને મધુરભાષી છે. એમણે અમારું સંતાનની જેમ પાલન પોષણ કર્યું છે.
પરંતુ આજ સુધી અમારા પ્રજાપાલક રાજાને કોઈ સંતાન થયું નથી. હે મુનિ શ્રેષ્ઠ, માતા પિતા માત્ર જન્મ જ આપે છે, પરંતુ રાજા જ વાસ્તવમાં તેમનું પાલન કરે છે. અને આ ઘનઘોર જંગલમાં તપશ્ચર્યા કરવા માટે અમે આવ્યા છીએ. માટે હે મુનિ શ્રેષ્ઠ, આપ કોઈ એવો રસ્તો બતાવો જેનાથી અમારા રાજાને સંતાન પ્રાપ્ત થાય. હે મુનિ, ક્યુ વ્રત, દાન કે પૂજન કરવાથી અમારા રાજાને સંતાનની પ્રાપ્તિ થશે તે કૃપા કરીને અમને જણાવો. પ્રજાજનોની આ વાત સાંભળીને લોમસ ઋષિ ધ્યાનમગ્ન થઈ ગયા. ત્યારબાદ રાજાના ભલા માટે કહેવા લાગ્યા, હે બ્રાહ્મણો, મારી વાત આપ સૌ ધ્યાનથી સાંભળો. હું તમને ગણેશ સંકટ નાશન વ્રતની વાત કહું છું. અષાઢ માસના વદ પક્ષની ચતુર્થીના દિવસે એક દંત ગણેશજીની પૂજા અર્ચના કરવી. આ વ્રતની સંતાનને સંતાન પ્રાપ્તિ કરાવે છે, નિર્ધનને ધનવાન બનાવે છે, તેમજ સર્વ કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે. રાજા શ્રદ્ધાપૂર્વક પૂરી ભક્તિથી, પૂરા ભાવથી વિધિ અનુસાર જો વ્રત કરશે, ત્યારબાદ બ્રાહ્મણોને ભોજન કરાવશે, એમને દાન પુણ્ય કરશે, તો ભગવાન ગણેશજીની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે અને તેમને સંતાન પણ થશે. મહર્ષિ લોમસજીને વંદન કરીને, નમસ્કાર કરીને ગામ લોકો ઊભા થઈ ગયા. બધા નગરમાં પાછા ફર્યા. વનમાં ઋષિએ કહેલ તમામ વાત રાજાને કહી. પ્રજાની આ વાત સાંભળીને રાજા તો ખુશખુશાલ થઈ ગયા. રાજાએ શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી શ્રી ગણેશજીનું સંકટ ચતુર્થીનું વ્રત કર્યું અને બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન પુણ્ય કર્યું. થોડા સમય પછી રાણી સુદક્ષિણાને ગણેશજીની કૃપાથી, ભક્તિથી, વરદાન પ્રાપ્તિથી એક સુલક્ષણ સંતાનની પ્રાપ્તિ થઈ. રાજાએ તે સંતાનના જન્મ પછી ઉત્સવ મનાવ્યો, ગરીબોને દાન પુણ્ય કર્યું, વિદ્વાન બ્રાહ્મણોનો આદર સત્કાર કરીને દક્ષિણા આપી, ધામે ધૂમેથી સંતાનનો ઉત્સવ મનાવ્યો. હે ભગવાન શ્રી ગણેશજી, આપ જેવા આ રાજાને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું સંકટ ચતુર્થીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે નારદ પુરાણમાં કહેવામાં આવ્યું સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ, સાંભળવો જોઈએ. આવો આપણે સાંભળીએ સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ. પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુઃ કામર્થ સિદ્ધયે. પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણ પિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમ એવ ચ સપ્તમમ વિઘ્નરાજેન્દ્ર ધૂમ્રવર્ણ તથાષ્ટકમ નવમં ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશ એતાની નામાની ત્રિસંધ્યય પઠે નર ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિ કરો પ્રભુ. વિદ્યાર્થી લભતે વિદ્યામ, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. જપેત ગણપતિ સ્તોત્રમ ષડભીર્માસે ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિ ચ લભતે નત્ર સંશય. અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યો ચ લિખિત્વા ય સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વ ગણેશસ્ય પ્રસાદત. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશન ગણેશ સ્તોત્ર સંપૂર્ણમ. બોલો પ્રથમ પૂજનીય ભગવાન એકદંત વિનાયક દેવની જય. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.